જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે કેમ ટકરાવ થયો? નિયમોમાં છૂટછાટ ના આપી શકાય ટકરાવ થતો. અમે અમારી જીદ ઉપર અડગ રહ્યા કે વપરાશ અમે ભરીશું પણ જવા નહીં દઈએ. અમે કારોબારી સમિતિ છોડીને હું નીકળી ગયો. ગેસ કેડર બાદ આઈએસ ઓફિસર તરીકે 39 વર્ષ સુધી સરકારમાં ફરજ બજાવનારા CR ખરસાણ સાહેબ ને જીવનમાં ઉતાર ચઢાવ બાબતની એક પુસ્તક લખી છે, સનદી સેવાની સફર. તો આ પુસ્તકમાં તેમને કયા કયા બાબતના ઉતાર ચઢાવો લખ્યા છે તેને લઈને આપણે એમની સાથે વાત કરી. વડોદરામાં હતા ત્યારે ચૂંટણી સાહિત્ય પકડાયું હતું, ત્યારે અશોક ભટ્ટ સાહેબનો ફોન આવ્યો હતો. પછી એ પ્રશ્નનું કેવી રીતે સોલ્યુશન લાવ્યા? જે તે વખતે પ્રભારી અશોક ભટ્ટ સાહેબ હતા, એટલે ભટ્ટ સાહેબે કમિશનરને કીધું હશે, એટલે એમને કીધું નહીં જવા દેવું તો જઈ, પણ ઓક્ટ્રોય અમે બધા ભરી દઈશું. એટલે ઓક્ટ્રોય અમે ભરવાની નક્કી કરી. પછી તો પક્ષવાળા સાહિત્યને લઈ અને ઓક્ટ્રોય તો એમને ભરી. તમને રાજકીય આગેવાન એવા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે કેમ ટકરાવ થયો? નિયમોમાં છૂટછાટ ના આપી શકાય ત્યાં ટકરાવ થતો. એટલે એવો એક ટકરાવ સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં થયેલો. પ્રમુખશ્રી એમ કીધું કે ભાઈ આ તલાટીઓની બદલીની ફાઇલ મારી પાસે આવતી નથી, એટલે હું આ બધા સભ્યો જિલ્લા પંચાયતના છે એમનું કામ નથી કરી શકતા. ત્યારે ઓલરેડી ફાઇલ તો એમની પાસે જ હતી. એ જૂઠું બોલે છે એટલે મને થોડો અણગમો થયો. અમે કારોબારી સમિતિ છોડીને હું નીકળી ગયો. સાસણગીરમાં તમારે રાત કેમ વિતાવવી પડી? તો એકવાર કોડીનાથથી પરત આવતા હતા અને સાસણગીરમાં પસાર થતા હતા અને વરસાદની સિઝન હતી, એટલે એક સિંહણનું ટોળું રોડ ઉપર આવીને બેસી ગયું. અમે ગાડી પાછી રિવર્સ લઈને પાછી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.